હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેમજ સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી ક્રિસ્પી નવો જ નાસ્તો। તો ચાલો બનાવીએ। સાબુદાણા બાઇટ્સ બનાવવા માટે આપણે એક ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલા સાબુદાણા લઈશું। સાબુદાણાને આપણે પહેલા સારી રીતે કોરા કપડાથી લૂછી લઈશું, જેથી તેમાં કોઈ ધૂળ કે કોઈ કચરો હોય તો તે સારી રીતે નીકળી જાય। હવે આ સાબુદાણાને આપણે એકદમ ઝીણા સરસ રીતે ક્રશ કરી લઈશું। તો આપણે બધા સાબુદાણાને સરસ રીતે ક્રશ કરી લીધા છે। સહેજ પહોળું હોય તેવું મિક્સિંગ બાઉલ લઈશું અને આપણે 2 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। બાફેલા બટેકાને હવે છીણીની મદદથી એકદમ સરસ રીતે છીણી લઈશું। બટેકાને છીણીને લેવાથી તેમાં એક પણ કણી નહીં રહે અને જે આપણે બાઇટ્સ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરીશું તે સરસ રીતે સ્મૂથ તૈયાર થશે। તો આપણે બંને બટેકાની સરસ રીતે આવી રીતે ખમણી લઈએ। બાઇટ સહેજ ક્રન્ચી લાગે એ માટે આપણે 1 મોટી ચમચી જેટલી સિંગદાણાનો ભૂકો લઈશું, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને જે આપણે સાબુદાણાને ક્રશ કરીને પાવડર રાખ્યો છે તે અત્યારે 3 ચમચી જેટલો મિક્સ કરીશું। પછી જરૂર લાગે તેમ આપણે આ સાબુદાણાનો પાવડર મિક્સ કરતા જશું। હવે બધું આપણે સરસ રીતે પહેલા મિક્સ કરી દઈએ। આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તે રીતે આ મિશ્રણ તૈયાર કરવાનું છે અને જરૂર લાગે તેમ આપણે સાબુદાણાનો પાવડર તેમાં મિક્સ કરતા જશું। અત્યારે મેં આમાં ગરમ મસાલાનો ઉપયોગ કર્યો નથી, પણ જો તમને ગરમ મસાલો ખાતા હોય ઉપવાસમાં તો તમે ગરમ મસાલો મિક્સ કરી શકો છો। સાબુદાણા બાઇટ્સ બનાવવાનું એકદમ સરસ ટેસ્ટી મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણમાંથી આપણે થોડું મિશ્રણ હાથમાં લઈશું। અત્યારે આપણે આ મિશ્રણમાંથી બાઇટ્સ બનાવીશું, એટલે સાવ ઓછું પોષણ લઈશું અને તમે જુઓ છો એકદમ સરસ રીતે એક જ બાઇટમાં ખાઈ શકાય એવા નાના બાઇટ્સ બનાવી લઈએ। તો જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી આપણે બધા જ બાઇટ્સ તૈયાર કરી લઈએ। આપણે જે સાબુદાણાનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાંથી સરસ નાના બાઇટ્સ વાળીને તૈયાર કરી લીધા છે। હવે આ બાઇટ્સ છે તેને તમે ફ્રોઝન પણ કરી શકો છો અને 1 વીક સુધી સ્ટોર કરી શકો છો। હવે આપણે આ બાઇટ્સને તળવા માટેનું તેલ ગરમ મૂકીશું। બાઇટ્સને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તેમાં હવે જે આપણે બાઇટ્સ બનાવીને રાખ્યા છે તે મૂકીશું। જ્યારે પણ આપણે તેલમાં બાઇટ્સ નાખીએ પછી એકાદ મિનિટ જેવું થાય પછી ચારાની મદદથી આપણે તેને પલટાવીશું। નાખીને તરત જ આપણે તેને પલટાવશું નહીં। તેલમાં સરસ રીતે સેટ થઈ જાય પછી તેને આપણે આ રીતે પલટાવતા જશું અને સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ બાઇટ્સને તળી લઈએ। તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, જેથી તે સરસ રીતે ક્રિસ્પી તળાય। આપણે જે સાબુદાણા બાઇટ્સને તળવા માટે રાખ્યા હતા તે સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે અને આ બાઇટ્સને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવું થયું છે, કારણ કે આપણે તેને મીડિયમ ફ્લેમ પર તળ્યા છે એટલા માટે। અને આપણે જોશું તો સરસ રીતે ક્રિસ્પી પણ થઈ ગયા છે। તો હવે જે બીજા બાઇટ્સ છે તેને પણ આ રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ સાબુદાણા બાઇટ્સને સરસ રીતે તળી લીધા છે। આ બાઇટ્સને તમે ગ્રીન ચટણી તેમજ દહીં સાથે અને ચા સાથે પણ લઈ શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે। સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર જો એક નવી રેસીપી ટ્રાય કરવી હોય તો તમે આ બાઇટ્સ જરૂર ટ્રાય કરજો। અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।